નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ દ્વારા એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી કલાકારોની વિરુદ્ધમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનના પગલે ભારે હોબાળો છે એ મચી ગયો હતો અને કલાકારો છે એ સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ એક પછી એક બહાર આવીને પોતાના નિવેદનો છે લાલજીભાઈ દેસાઈની વિરુદ્ધમાં આપી રહ્યા છે. હું આ લાલજીભાઈ દેસાઈના નિવેદનને સમર્થન આપું છું. લાલજીભાઈએ જે કાંઈ કલાકારો વિશે કીધું એમાં કશું ખોટું નથી, સત્ય વાત કહી છે. આજે ગુજરાતની અંદર મોટા ભાગના કલાકારો ભાજપના દલાલ કલાકારો છે, ભાજપની દલાલી કરવાનું કામ કરે છે. ભાજપ પક્ષના, ભાજપના નેતાઓના, ભાજપના માનીતા ઉદ્યોગપતિઓના જાહેર મંચ ઉપરથી વખાણ કરવા, આ દલાલીનું કામ નથી તો શું છે? મારે એ ગુજરાતના કલાકારોને કહેવું છે કે જે ભાજપની દલાલી કરી રહ્યા છે. તમે ગુજરાતના ખેડૂતોની વેદનાને વાચા આપવાનું કામ ક્યારે કર્યું? તમારા જાહેર પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર, મંચ ઉપરથી ખેડૂતોની વાત તમે ક્યારે રજૂ કરી? કારણ કે તમારે ખેડૂતો પ્રત્યે કોઈ હમદર્દી નથી. ગુજરાતની અંદર મહિલાઓ પીડાય છે, એમની ઉપર અત્યાચાર થાય છે, તો એની વાત તમે જાહેર મંચ ઉપરથી ક્યારે કરી? આજે ગુજરાતનો શિક્ષિત યુવાન નોકરી માટે, સરકારી નોકરી માટે દર દર ભટકી રહ્યો છે, તો યુવાનોના હિતમાં તમે પ્રોગ્રામમાં કે તમારા ડાયરાના મંચ ઉપરથી ક્યારે વાત કરી? તમારે ગુજરાતના ખેડૂતો, મહિલાઓ, યુવાનો કે ગુજરાતના ગરીબો કે ગુજરાતની જનતા, એના હિતની તમને કાંઈ પડી નથી. તમને કલાકારોને મોટા ભાગનાને પોતાનું જ હિત પડ્યું છે. ભાજપની વાહવાહી કરવી, ભાજપના વખાણ કરવા, એની દલાલી કરવી, એના માનીતા માણસો, ઉદ્યોગપતિઓની દલાલી કરવી, વાહવાહી કરવી. શું કામ? કારણ કે એના ખબર છે કે એના થકી આ પ્રોગ્રામો ચાલે છે. જો ભાજપ વિરુદ્ધ કે ભાજપ સરકાર વિરુદ્ધ બોલવાનું શરૂ કરશું, ગુજરાતની સાચી પરિસ્થિતિ પ્રોગ્રામમાં સ્ટેજના માધ્યમથી, મંચના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરશું, તો પ્રોગ્રામો બંધ થઈ જાય, આવક બંધ થઈ જાય, આઈટી, ઇન્કમટેક્સની, ઈડી, સીબીઆઈની રેડું પડશે, બેનામી સંપત્તિ છે એ જપ્ત થઈ જાય. માટે તમે પૂંછડી દબાવીને બેઠા છો. એટલે ગુજરાતના મોટા ભાગના કલાકારો છે એ ભાજપની દલાલી જ કરે છે, ભાજપના દલાલો છે. એટલે લાલજીભાઈ જે કાંઈ નિવેદન આપ્યું એ સત્ય નિવેદન છે, એમની વાતને હું સમર્થન આપું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.